જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન. આજે આપણે નિરુપાધિક વિધાનમાં જે ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક આવે છે, પછી નિરુપાધિક વિધાનના જે વર્ગો છે, વર્ગ સમાવેશન છે, અને એની સાથે સાથે ઈયતા અને ગુણના જે પ્રકારો છે તેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. મિત્રો, કાલના લેક્ચરમાં આપણે ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક વિશે સમજ્યા હતા. તો મિત્રો, ઉદ્દેશ્યપદ કોને કહેવાય છે કે કોઈ પણ વિધાનમાં જે પદ પહેલાં આવતું હોય, જેમ કે અહીં અંડરલાઈન કરી છે કેટલાક વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થી પહેલાં આવ્યું, અથવા તો જેની વિશે માહિતી આપવામાં આવતી હોય ને, તો એને કયું પદ કહેવાય છે? તો કે ઉદ્દેશ્યપદ. ઉદ્દેશ્યપદ માટે શું યાદ રાખવાનું? ઉ. અને પછી જે ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી આપી હોય એને કયું પદ કહે છે? વિધેયપદ. તો વિધેયપદ માટે શું યાદ રાખવાનું છે? વી. એટલે ટૂંકમાં કોઈપણ વિધાનમાં જેને વિશે માહિતી આપવામાં આવી હોય એને ઉદ્દેશ્યપદ, અને ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી હોય એને શું કહેવાય છે? વિધેયપદ. તો એ કાલે આપણે સમજ્યા હતા. અને છે અને નથી એ જે ગુણ છે એની વાત કરી હતી. આજે આગળ જોઈએ આજે કે નિરુપાધિક વિધાનમાં વર્ગોની છે એ સમજૂતી. તો ધ્યાન આપજો બુકમાં. આપણે નિરુપાધિક વિધાનની વ્યાખ્યાની સમજૂતી મેળવી. હવે નિરુપાધિક વિધાનનો ભાવાર્થ, તેની અંદર વપરાયેલા ઘટકો જેવા કે ઉદ્દેશ્યપદ અને વિધેયપદનો વર્ગ રૂપે ગણીને સમજીશું. આથી હવે પછી નિરુપાધિક વિધાનને વર્ગને લગતા વિધાનો ગણીશું. માટે વર્ગ એટલે શું એ સમજી લઈએ. મિત્રો, વર્ગ એટલે સામાન્ય ભાષામાં આપણે કહી શકાય કે કોઈ બહુ મોટો સમૂહ હોય ને, એ સમૂહને એનો વર્ગ કહેવાય. જેમ કે માનવનો વર્ગ, પશુઓનો વર્ગ, પ્રાણીઓનો વર્ગ, પક્ષીઓનો વર્ગ. એટલે આખા સમૂહને શું છે? વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વર્ગ સાથે એની કંઈક ને કંઈક લાક્ષણિકતા જોડાયેલી હોય છે. માનવ હોય તો એ બુદ્ધિશાળી હોય છે, એની લાક્ષણિકતા છે. પ્રાણી હોય તો એ પૂંછડીવાળા હોય, એ એની લાક્ષણિકતા છે. તો એ જોઈએ કે વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓને સમાનપણે ધરાવનાર વ્યક્તિ કે પદાર્થોનો સમૂહ. તમને અહીં જે વ્યાખ્યા આપી છે એમાં સ્પષ્ટ ભાષામાં લખે છે કે જે વર્ગ હોય ને એ કાં તો વસ્તુનો હોય કાં તો વ્યક્તિનો હોય. તો એ વ્યક્તિની તમામને કંઈક ને કંઈક ગુણો કે લાક્ષણિકતા હોય, કે વસ્તુની ગુણો કે લાક્ષણિકતા હોય. દાખલા તરીકે માનવ વર્ગ છે કારણ કે તે માનવ તરીકેની વિશિષ્ટ લાક્ષણિકતા જેવી કે બુદ્ધિશીલતા અને પ્રાણી તત્વ ધરાવનાર વ્યક્તિના સમૂહનો નિર્દેશ કરે છે. એટલે ટૂંકમાં અહીં તમને એમ કીધું કે જ્યાં જ્યાં માનવ હોય છે જ્યાં એમાં બુદ્ધિ હોય છે, અને તેમાં પ્રાણી તત્વ એટલે કે એમાં જે બીજા પ્રાણીઓના લક્ષણો છે, ખાવું છે, ઊંઘવું છે, બેસવું છે, જાતીયતા છે, એ બધી જોવા મળે છે. પછી વર્ગ જે પદાર્થો કે વ્યક્તિનો બનેલો હોય છે તે પદાર્થો કે વ્યક્તિના વર્ગના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. વર્ગના નામ વર્ગના પ્રત્યેક સભ્યને સમાન અર્થમાં લાગુ પડે છે. પછી તેથી વર્ગના પ્રત્યેક સભ્યને વર્ગસૂચક નામથી ઉલ્લેખી કે સંબોધી શકાય છે. દાખલા તરીકે માનવ વર્ગનો પ્રત્યેક સભ્ય જેવા કે એરિસ્ટોટલ, પ્લેટો, ગાંધીજી વગેરે પ્રત્યેક વ્યક્તિને માનવ તરીકે આપણે ઉલ્લેખી શકાય છે. એ રીતના હું છું, તમે છો, અથવા તો શિવાજી છે, રાણા પ્રતાપ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે. તો આ બધાનો ઉલ્લેખ આપણે શેમાં કરી શકીએ છીએ? માનવ વર્ગ. કારણ કે એમાં બે લક્ષણો સમાન, એક તો બુદ્ધિશીલતા અને બીજું
પ્રાણી તત્વનો સમાવેશન થાય છે. પછી આવે છે બીજો મુદ્દો, વર્ગ સમાવેશન અને વર્ગો વચ્ચેનો સંબંધ. તો એમાં જોઈએ, કોઈ પણ બે વર્ગ વચ્ચેનો સંબંધનો વિચાર વર્ગ સમાવેશનની દૃષ્ટિએ થઈ શકે છે. વર્ગ સમાવેશન એટલે શું, પહેલાં એ જોઈએ તો કે કોઈ બે જૂથ છે, આ બે જૂથમાં કે કોઈ બે વર્ગ છે, તો એમાંથી એક વર્ગના સભ્યો અમુક રીતે સંપૂર્ણપણે કે થોડા ઘણા અંશે જો બીજા વર્ગમાં સમાવેશ પામતા હોય ને તો એવા સંબંધને વર્ગ સમાવેશન કહેવાય. પાછો એનો એ મુદ્દો રિપીટ, એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સંપૂર્ણપણે આવતા હોય અથવા તો થોડા ઘણા અંશે આવતા હોય તો એવા સંબંધને કયો સંબંધ? વર્ગ સમાવેશન કહેવાય. દાખલા તરીકે અત્યારે તમે બધા વિદ્યાર્થી જે આ વિડીયો સાંભળો છો એ બધા એક ઘરનું તમારો કુટુંબનો વર્ગ છે અને બીજું શાળાનો વર્ગ છે, તો તમે કુટુંબ અને શાળામાં બંનેમાં થોડા ઘણા અંશે એક સાથે જોડાયેલા છો. પોતપોતાનું કુટુંબ અને બીજા બધાને કોમન શું છે? શાળા. તો ઘર અને શાળા વચ્ચે કયો સંબંધ છો? વર્ગ સમાવેશનનો. પછી આવશે એટલે કે અમુક વર્ગ બીજા વર્ગમાં કાં તો સંપૂર્ણપણે કે આંશિક રીતે સમાવેશ પામે છે કે નહીં, એ પ્રશ્નનો જવાબ આપીને આપણે બે વર્ગ વચ્ચે સમાવેશનના સંબંધનો નિર્દેશ કરી શકીએ છીએ. અને આની માટેની 4 શક્યતાઓ છે. 4 શક્યતામાં તમને જે પહેલા વાક્ય આપ્યા છે ને એ યાદ રાખવું કે એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. શું કીધું? એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં શું પામે છે? સમાવેશ. તો આપણે બે વર્ગ વચ્ચેનો સમાવેશના સંબંધનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે એમ કહી શકાય છે. તો મિત્રો, અહીં જે આપ્યું છે કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે, તો અહીંયા છે ને તમારે શું યાદ રાખવાનું છે? સર્વ છે. જો એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સંપૂર્ણપણે સમાવેશ પામતા હોય ને તો ત્યાં શું યાદ રાખવાનું? સર્વ છે. સર્વ છે એટલે એક વર્ગના સભ્યો છે બીજા વર્ગમાં સંપૂર્ણપણે શું પામે છે? સમાવેશ પામે છે. પછી આવે છે બીજું કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. એક વર્ગના શું કીધું? કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. એટલે જો તમારા ઘરમાં કુટુંબમાં ઘણા બધા લોકો હોય પણ બધા નોકરી કરતા નથી, તો કેટલાક સભ્યો એટલે પપ્પા નોકરી કરે છે ને પપ્પા કયા વર્ગમાં? બીજે. તો કે કારખાનો, ઓફિસ કે બીજી કોઈ જગ્યાએ ધંધો ખોલ્યો હોય તો ત્યાં સમાવેશ પામે છે. એમ કહેવામાં આવે છે. તો આપણે બે વર્ગ વચ્ચેનો છે એ સમાવેશનો સંબંધનો આંશિક રીતે સ્વીકાર કર્યો છે. પહેલામાં તમે શું યાદ રાખ્યું હતું? સર્વ છે. તો બીજામાં શું યાદ રાખવાનું છે તમારે? આંશિક રીતે સમાવેશ પામીએ એટલે કેટલાક છે. સમજાય છે? જો એક વર્ગના તમામ સભ્યો કયા વર્ગમાં? બીજા વર્ગમાં સમાવેશ પામતા હોય ને તો એને સર્વ છે એમ કહેવાય. પછી એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા હોય તો કેટલાક છે? એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં શું પામતા હોય? સમાવેશ પામતા હોય તો એને શું કહેવાય? કેટલાક છે. જ્યારે એક વર્ગના કયા સભ્યો? અહીંયા યાદ રાખજો આ શબ્દ નીચે, સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા હોય તો એને શું કહેવાય છે? સર્વ છે. પછી આવે છે આગળ કે એક વર્ગનો એક પણ સભ્ય, એક વર્ગનો કેટલો સભ્ય? એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. એમ કહેવામાં આવે તો આપણે બે વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણપણે શું કર્યો છે? નિષેધ કર્યો છે. જો આપણે
તમામ માણસો છીએ, પણ કોઈ માણસને 3 કાન હોતા નથી, બરાબર? હોય છે. તો માનવ વર્ગનો એટલે એક વર્ગનો એક પણ સભ્ય એટલે કોઈ પણ માનવ 3 કાનવાળો નથી, કે 3 હાથવાળો નથી, કે 3 પગવાળો નથી. એમ કહેવામાં આવે તો 2 વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણપણે શું કર્યો છે? નિષેધ કર્યો છે, એમ કહી શકાય છે. અને આની માટે છે ને એવું યાદ રાખવાનું કે કોઈ પણ નથી. રેડી? હવે એક બીજી વસ્તુ, ત્રીજું અને પહેલું જુઓ. એક વર્ગના સર્વ સભ્ય બીજા વર્ગમાં એટલે કે એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. તો અહીંયા સંપૂર્ણપણે શું લખ્યું છે? સ્વીકાર કર્યો છે એમ કહી શકાય. અને અહીંયા એક વર્ગનો એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી, તો સંપૂર્ણપણે શું કર્યો છે? નિષેધ. એટલે પહેલામાં એવું કહે છે કે સર્વ સભ્યોનો સમાવેશ બીજા વર્ગમાં થાય છે, અને ત્રીજામાં એવું કહે છે એક પણ નહીં. અને ચોથું છે એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. એમ કહેવામાં આવે તો 2 વર્ગ વચ્ચેનો સંબંધનો સમાવેશનો છે આંશિક રીતે નિષેધ કર્યો છે એવું કહી શકાય છે. આંશિક રીતે નિષેધ કર્યો છે, અને અહીંયા બીજા મુદ્દામાં આંશિક રીતે સ્વીકાર કર્યો છે. શા માટે સ્વીકાર કર્યો? તો કારણ કે કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે, અને અહીંયા કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. હું એમ કહું કે કેટલાક શિક્ષકો છે માયાળુ છે, આવું હું બીજા મુદ્દામાં કહું છું. કેટલાક શિક્ષકો કેવા છે? માયાળુ છે. તો એનો અર્થ તો એમ જ થયો ને કે કેટલાક છે તો કેટલાક નથી. તો કેટલાક અહીંયા શું છે? નથી. તો મિત્રો, અહીંયા ટૂંકમાં તમારે 4 શબ્દો યાદ રાખવાનું છે. પહેલું, એક વર્ગના સર્વ સભ્યો બીજામાં સમાવેશ પામે છે. બીજું, એક વર્ગના કેટલાક સભ્યો બીજામાં સમાવેશ પામે છે. પછી ત્રીજું, એક વર્ગનો એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. અને એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. તો પહેલામાં એવું યાદ રાખવાનું છે, સર્વ છે. પછી બીજામાં કેટલાક છે. ત્રીજામાં કોઈ પણ નથી. અને ચોથામાં કેટલાક છે. હવે આની જે માહિતી છે એ નીચે પ્રમાણે છે કે આગળ જતાં એ ભણીશું. આમ જો 2 વર્ગ વચ્ચેનો સમાવેશનો સંપૂર્ણપણે આંશિક રીતે સ્વીકાર થયો હોય તો બંનેને વિધિવાચક કહેવાય છે. જો 2 વર્ગ વચ્ચેના સમાવેશનો સંપૂર્ણપણે કે આંશિક રીતે નિષેધ થયો હોય તો એને નિષેધવાચક કહેવાય છે. ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું, વિધિવાચકમાં છેલ્લે છે ને, અહીં તમને જે લખે છે વિધિવાચક, તો વિધિવાચકમાં છેલ્લે છે ને શું આવે છે? અને નિષેધવાચક જે આપ્યું હોય કે નિષેધ થયો હોય તો એને નિષેધવાચક કહેવાય. તો નિષેધવાચકમાં છેલ્લે શું આવે છે? નથી આવે છે. સંપૂર્ણપણે કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તો છે, અને ન થયો હોય તો નિષેધ. પછી છે નિરુપાધિક વિધાનના વિવિધ પ્રકારો 2 વર્ગો વચ્ચે ઉદ્દેશ્યપદ અને વિધિપદ વચ્ચે વર્ગ સમાવેશની સંબંધ ઉપરયુક્ત બાબતોને આધારે થાય છે. આમાં વિધાનોની પ્રકારો હવે આપણે સ્પષ્ટતાથી સમજીએ. હવે મિત્રો, અહીંયા મનોપ્રયત્ન 2.2 ખાસ ધ્યાન આપજો. આમાં નીચેમાં તમારે વિધેયપદ અને ઉદ્દેશ્યપદ છે એ સમજાવવાનું છે કે ઉદ્દેશ્યપદ કયું અને વિધિપદ કયું. તો એની માટેની એક ટૂંકી રીત, તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે. 4 વસ્તુમાં પહેલી વસ્તુ છે ઈયતા. બીજું, ઉ એટલે ઉદ્દેશ્યપદ, વી એટલે
વિધેય પદ અને ચોથું કયું? ગુણ. પહેલાં મગજમાં નાખી દો. કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 4. કઈ કઈ? ઇયતા, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનું તો અહીંયા કીધું જ છે. આર ઇયતા અને ગુણની આપણે માહિતી લઈ લઈએ. ઇયતા કોને કહેવાય? તો તમને વાક્યમાં જુઓ, આ 10 વાક્ય છે ને, એમાં શરૂઆતમાં અમુક શબ્દો આપ્યા છે. સર્વ, કેટલીક, કોઈ પણ, કેટલાક, સર્વ, કેટલાક. 7મામાં નથી કાંઈ, 8મામાં કેટલાક, 9મામાં કેટલાક અને 10મામાં કેટલાક. તો આ સર્વ, કોઈ પણ અને કેટલાક છે ને, એને ઇયતા કહેવાય. પછી આ છે એ વિધિવાચક, અહીંયા છે એ વિધિવાચક, આ વિધિવાચક, અહીંયા વિધિવાચક, વિધિવાચક છે, અહીંયા વિધિવાચક છે અને અહીંયા વિધિવાચક. તો આ છે અને બીજું આ જે નથી, બરાબર, તો એને ગુણ કહેવાય. શું કહેવાય? ગુણ. પણ આપણે અહીંયા સમજવાનું છે હું, તો કે કયા કયા પદ? એક ઉદ્દેશ્ય પદ અને બીજું કયું પદ? વિધેય પદ. તો હવે કોમન વસ્તુ, ઇયતા પછી જે આપ્યું હોય ને એને ઉદ્દેશક પદ કહેવાય. અને ટૂંકમાં જે પહેલાં આપ્યું હોય ને એને ઉદ્દેશ્ય પદ કહેવાય. પહેલાં વાક્યમાં જુઓ, ઇયતા પછી શું આપ્યું છે? વેપારી. તો વેપારીને કયું પદ? ઉદ્દેશ્ય પદ. બીજામાં દવા, તો એ ઉદ્દેશ્ય પદ. ત્રીજું કોઈ પણ, પછી ક્રોધી માણસ, તો એ ઉદ્દેશ્ય પદ. પછી મકાન માલિકો, તો એ ઉદ્દેશ્ય પદ. સમજાય છે ટૂંકમાં? આ જે 10 છે એ 10 કયા નામે? ઇયતા તરીકે ઓળખવામાં આવશે. ઇયતા એટલે સર્વ, કેટલાક, કોઈ પણ, કેટલાક, સર્વ, કેટલાક, બરાબર. અને એની પછી જે પહેલાં આપેલું હોય છે, ક્યાં આપેલું હોય છે? પહેલાં આપેલું હોય છે. જેમ કે 5મામાં છે પ્રેમીઓ છે, 6મામાં પદાર્થો છે, 7મામાં શબરી છે, 8મામાં યુવાનો છે, 9મામાં નાટકો છે અને 10મામાં મંદિરો છે. ટૂંકમાં જે પહેલાં આપેલું હોય ને એને ઉદ્દેશ્ય પદ, અને જે પછી આપેલું હોય બીજા નંબરે, જેમ કે સાહસિક, કડવી, હોતી નથી, પછી શાંતિ પામતો નથી, સારા છે, લાગણી પ્રધાન છે, પદાર્થો પ્રવાહી છે ટૂંકમાં, શબરી રામ ભક્ત છે, આ આશાવાદી, સુંદર અને સ્વચ્છ. આને કયું પદ કહેવાય? વિધેય પદ કહેવાય. એટલે ટૂંકમાં અહીં તમારી પાસે આટલી વસ્તુ આપેલી છે. સર્વ વેપારીઓ સાહસિક છે, તો સર્વ એ ઇયતા, વેપારી એ ઉદ્દેશ્ય પદ, સાહસિક એ વિધેય પદ અને ગુણ કે સંયોજક કયું છે કે નથી. તો મિત્રો આજે એટલું રાખીએ છીએ. તમારે લેસનમાં મનોપ્રયત્ન 2.2 છે એ લખીને મોકલવાનો છે. ટૂંકમાં 25 સવાલ છે તમારી પાસે, એ લખીને મોકલવાના રહેશે. જય હિન્દ.